આપણે અહીંયા જ્યારે પાંચિયાન દસિયાન આવું બધું ચલણમાં હતું ને એ વખતની આ વાર્તા છે. એ ગામની અંદર એક શેઠ રહેતા હતા ને શેઠનું નામ દાનચંદ. પણ ખાલી એમનું નામ જ દાનચંદ, નામ પ્રમાણે એમનામાં ગુણ નહીં. શેઠ એવા લોભિયા ને એવા મક્ખીચૂસ ને કે ચમડી જાય બાકી કે દમડી ના જાય એવું એમનું જીવન. એમનાથી આખું ગામ, આડોશી પાડોશી, સગા સંબંધી ખુદ શેઠાણી કંટાળીને ફરતા હતા. એક દિવસ શેઠાણીએ શેઠને કીધું કે શેઠ, તમે આટલો બધો લોભ કરો હો, આ સારું ના કહેવાય. લોભમાં મરી જાશો ને જાશો ઢોલે વાગતા. ભગવાનના ઘરે જાશો ને તમારો ચોપડો કોરો હશે ને જાશો નરકમાં. કાંક દાન પૂન કરો. આપણે મહાજન સમાજ કહેવાય. આપણા સમાજની અંદર કેવા કેવા દાતારો પાક્યા. દાતારી તો કે આપણા લોહીમાં આવી પડે. અને તમે આટલો બધો લોભ કરો, સારું ના કહેવાય. કોઈ ગરીબ ગરબાને 2-5 પૈસા આપો. શેઠ કે ના દેવાય. દાન ના કરાય. ખરાબ માણસને દાન થઈ જાય. ખરાબ કામ કરે કે પાપ આપણાને લાગે. દાન ના કરાય. શેઠાણી કે હવે માણસને ના ખવડાવો તો કાંઈ નહીં, કૂતરાને બટકું રોટલો ખવડાવો. શેઠ કે ના ખવડાવાય. કૂતરાને રોટલો ના ખવડાવાય. કૂતરાને રોટલો ખવડાવીએ, કૂતરામાં તાકાત આવે. કૂતરો કબૂતરને પકડી લે, પાપ આપણાને લાગે. કૂતરાને રોટલો ના ખવડાવાય. તો શેઠાણી કે હવે તમે ખુદ સારું નથી ખાતા, બીજાને શું ખવડાવો? ક્યાંક જઈને તો કે જાત્રા તો કરી આવો. શેઠ કે ઈ બરોબર, જાટડા કડવા જવાય, પગપાળા જવાય, પગપાળા આવાય, સડાવટમાં ખવાય. મફતમાં કે જાટડા કડવા જવાય. અને શેઠે તો નક્કી કરી લીધું કે જાતડા કડવા જાવું છે, હરિદ્વાર જાવું છે, ગંગાજીમાં નાવું છે, અને મફતમાં પાપ ધોઈને આવું છે. હરિદ્વાર કે જાવું છે. અને શેઠ તો ઉપડ્યા હો, અને હાલતા પહોંચ્યા હરિદ્વાર. પ્રભુના દર્શન કર્યા અને ગંગાજીમાં સ્નાન કરવા માટે શેઠ જાય. અને ગંગા ઘાટ ઉપર આમ પગ મૂક્યો અને ગંગાજીમાં પગની પેની અડીને ત્યાં તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. ભૂકંપ આવી ગયો સ્વર્ગલોકમાં કે એક લોભિયો માણસ છે, એને કોઈ દી કોઈ સારા કામે નથી કર્યા અને ખરાબ કામે નથી કર્યા. કોઈ ચોપડો તો કોરો પડ્યો છે અને આ ગંગા સ્નાન કરે છે અને પ્રભુના દર્શન કર્યા એટલે આ તીર્થનું પહેલી એન્ટ્રી એની તીર્થની પડશે એટલે આવશે સ્વર્ગમાં. એટલે બધા ઓલા આમ સ્વર્ગવાળા ધ્રુજવા માંડ્યા કે આ લોભિયો અહીં સ્વર્ગમાં આવશે, સ્વર્ગની આબરૂ જશે. ભગવાન કે સારું કે આપણે કે કસોટી કરી. એટલે ભગવાન તો આમ સાધુનો વેશ લઈ અને આ હરિદ્વારો પંડિતજી પોતે બન્યા. અને શેઠે જેવી આમ નાક પકડી અને આમ ગંગાજીમાં ડૂબકી મારીને જેવા બારે આવ્યા ને તો સામે પંડિત જોઈ કે નમો નારાયણ યજમાન એમ કરીને આમ ચાંદલો કરી દીધો. શેઠ કે અળાલાડાડા મડાવી દીધા, ચાંદલો કરી નાખ્યો, દક્ષિણા દેવી પડશે, મડાવી દીધા. એમ કરીને શેઠે પાછી ડૂબકી મારી દીધી. શેઠ જતા રહ્યા નદીમાં, ગંગાજીમાં. શેઠ કે હવે કે આ બ્રાહ્મણ જાય ને પછી જ આપણે બહાર નીકળવું હોય, પણ શ્વાસ તો ક્યાં સુધી રોકી શકે? એટલે શેઠે આમ આંખું ખોલી પાણીમાં એ કે જોઈ લઉં, જો કે આ પંડિતના પગ દેખાતા હોય ને ત્યાં સુધી આપણે બહાર નહીં નીકળવાનું. પંડિત જતો રહે, પગ ના દેખાય ને ત્યારે બહાર નીકળવું હોય. પણ જેવી શેઠે આમ આંખું ખોલીને તો પંડિતજીએ સામે ડૂબકી મારેલી. એ કે નમો નારાયણ યજમાન. ત્યાં તો શેઠ હડપ દઈને બહાર આવ્યો અને શ્વાસ ચડી ગયેલો. પાણીમાં રહ્યા ને ત્યાં હાંફવા માંડ્યા અને કે તમે નમો નારાયણ કર્યા, મને ગંગાજીમાં અંદર નમો નારાયણ કર્યા? પંડિતજી કે હા નમો નારાયણ કર્યા ને. અરે કે મને સંભળાણું. તે પંડિતજી કે એ તો કે સંભળાય. તો કે અડે પણ કે પાણીમાં કેવડી રીતે સંભળાય? તે પછી પંડિતજી કે તમે મને શું જેવો તેવો બાવો સમજો હો? હું કે જગતનું કલ્યાણ કરવા વાળો હું. શેઠ કે આડા હું તમને ઓળખી ના હાક્યો. મને એમ કે કોઈક બાવો છે મારી કને દક્ષિણા માંગશે એટલે કે મેં ડૂબકી મારી હતી. પંડિતજી કે અરે ભલામણા મને જોઈને તે કે ડૂબકી મારી? અરે કે ક્ષમા કરો, મારું કે કલ્યાણ કરો. પંડિતજી કે તારું કલ્યાણ કરું પણ કે દક્ષિણા દેવી પડે. ત્યાં શેઠ મોરા પડી ગયો. એ કે આડા ખોટા બાળે આયા અંડર જ બરોબર હતા, ખોટા બાળે આયા. પણ હવે દક્ષિણા તો વાત થઈ એટલે દેવી જ પડે. એટલે કે બોલો દક્ષિણા કેટલી લેશો દક્ષિણા? એટલે પછી પંડિતજીએ કીધું કે જો શેઠ, હું અહીં કાંઈ રોજ ધક્કો ખાતો નથી. કોઈ યુગે કોઈ સદીઓમાં એક તમારા જેવો સ્પેશિયલ ભક્ત હોય ને તો તમારા જેવા સ્પેશિયલ ભક્ત માટે હું સ્પેશિયલ ધક્કો ખાઉં હું, બાકી રોજે હું આવતો નથી. એટલે શેઠ કે તમે કોક દી ધક્કો ખાઓ? તો કે હા. તો એ કે તમારું હાલે? તો પંડિતજી કે હાલે જ ને, તમારા જેવા યજમાન મળી જાય તો મને આખી જિંદગીનું કે સીધું સામાન ભરાવી દે. શેઠ કે આડા આખી જિંદગીનું ના થાય હો, મારાથી આખી જિંદગીનું ના થાય. પંડિતજી કે કાંઈ વાંધો નહીં, આખી જિંદગીનું ના થાય તો 11 વર્ષનું તો મને કે સીધો સામાન ભરાવી દો. શેઠ કે ના થાય 11 વર્ષનું આપણાથી ના થાય. પંડિતજી કે 1 વર્ષનું કે ના થાય. આમ રગ કરતા છેલ્લે દસિયામાં શેઠ માન્યા. શેઠ કે હું તમને દસિયાની દક્ષિણા આપું. પંડિતજી કે કાંઈ વાંધો નહીં, તમે તારે દસિયાની દક્ષિણા આપો, પણ શેઠ કે રોકડા ના આપું. આ દક્ષિણા તમને દસિયાની આપું પણ કે ઉધારમાં આપું. પંડિતજી કે દસિયામાં તમે ઉધાર રાખશો?
શેઠ કે અટાળે હું મારો ઢંઢો બંધ કરીને જાટડા કડવા આવ્યો, મારે ઢંઢામાં નુકસાન પડ્યું, હું ખાટામાં છું, હું ગામમાં જઉં, ઢંઢો કડું, પૈસા કમાઉં અને કમાઈને તમને દક્ષિણા આપું દસિયાની. પંડિતજી કે કાંઈ વાંધો નહીં, તમ તારે કમાઈને દક્ષિણા આપજો. એટલે પછી પંડિતજીએ તો શેઠને પાછો ચાંદલો કરી દીધો, આશીર્વાદ આપી દીધા કે જાઓ તમારું કલ્યાણ થશે, ઉપડો જાઓ, મેં આશીર્વાદ આપી દીધા ને હવે તમારું કલ્યાણ થશે. એટલે શેઠ તો આમ નીકળ્યા ને રસ્તામાં જાતા જાતા વિચાર્યો એ કે હાડું કર્યું ઉઢાળમાં દક્ષિણાનું રાખ્યું, નકર આ તો આશીર્વાદ દઈને દસ્યું લઈ જાત, બૂચ માડી જાટ. હાડું કર્યું મને બુઢી હાડી હુજી કે. એટલે શેઠ તો આવતા રે ગામમાં પોતાનો ધંધો કરવા માંડ્યા. 6 મહિના જેવું થઈ ગયું. એ 6 મહિના થયા ને એટલે ઉપર ઇન્દ્રદેવે તો અલારામ રાખેલું હતું, ત્યાં ઇન્દ્રદેવનું અલારામ વાગ્યું. એટલે ભગવાન તો આવ્યા પૃથ્વીલોકમાં, પાસાના શેઠના ગામડામાં આવ્યા, બ્રાહ્મણનું રૂપ લીધું ને શેઠની ડેલી ખખડાવી. એટલે શેઠાણી આમ ડેલી ખોલી, સામે પંડિતજી ઊભા. પંડિતજીએ કીધું કે નમો નારાયણ. એટલે શેઠાણી કે નમો નારાયણ. એટલે પછી પંડિતે કીધું કે હું હરિદ્વારથી આવું છું, શેઠ હરિદ્વાર આવ્યા હતા, ત્યારની મારી દક્ષિણા ઉતારશે તો હું મારા ઉતારનું દસ્યું લેવા આવ્યો છું, જાઓ તમે શેઠને જાણ કરો. એટલે શેઠાણી આવ્યા શેઠ કને અને શેઠને કીધું કે પંડિતજી આવ્યા હરિદ્વારથી અને એમ કહે કે ઉતારનું મારે દસ્યું લેવાનું છે. શેઠ કે અડાડા મળાવી દીધા, આટલે હુડી પહોંચી ગયો બાવો, મળાવી દીધા. એને કહી દે કે શેઠ બીમાર છે, શેઠને તાવ આવે છે. એટલે શેઠાણી આવ્યા બારે, પંડિતજીને કીધું કે શેઠ તો કે બીમાર છે, શેઠને તાવ આવે છે. પંડિતજી કે કાંઈ વાંધો નહીં, તમ તારે મારે અહીં કને ખાટલાની વ્યવસ્થા કરી દો, પથારીની વ્યવસ્થા કરી દો, જમવાની વ્યવસ્થા કરી દો, હું અહીં જ છું. શેઠ એકદમ તંદુરસ્ત થઈ જશે ને એટલે હું મારી દક્ષિણા લઈને જઈશ, ત્યાં સુધી હું શેઠ જલ્દી તંદુરસ્ત થઈ જાય એવી હું પ્રભુને શેઠની પ્રાર્થના કરીશ. જાઓ તમે કે તમ તારે વ્યવસ્થા કરો બધી. એટલે શેઠાણી અહીંયા શેઠ કને શેઠને કીધું કે આ પંડિત તો અહીં ધામા નાખવાની વાતો કરે છે, એ કે હું અહીં જ પડ્યો રહીશ ને તમારું જ ખાઈશ ને તમારું જ પીશ. શેઠ કે આડા મળાવી દીધા, દસ્યું દેવું પડશે, દસ્યું નહીં દેવું તો ખવડાવવું પડશે, અને ખવડાવવું ના હોય તો દસ્યું દેવું પડે. મળાવી દીધા. એ સાઢુડાને કહી દે કે શેઠ ગુજરી ગયા, શેઠ મરી ગયા એમ કહી દે જા. અને શેઠાણી તો આયા હો પંડિતજીને કે શેઠ તો કે ગુજરી ગયા, હે તો કે હા કે શેઠ તો કે મરી ગયા. અને પછી પંડિતજીએ પોખ મૂક્યો, એ કે મારો યજમાન જતો રહ્યો, મારો દસિયાનો દેનારો કે દાતાર જતો રહ્યો. અને પંડિતજી તો આમ જોરથી પોખ મૂકી અને રોવા માંડ્યા. આખું ગામ ભેગું થયું, શું થયું? પંડિતજી કે શેઠ જતા રહ્યા. આખું ગામ ગયું શેઠના ઓરડામાં. શેઠ કે મળાવી દીધા, પણ હવે કે આંખું ખોલાય નહીં, આંખું ખોલાય તો દસિયાનું નુકસાન થઈ જાય, હવે કે આંખું ખોલાય નહીં. શેઠ તો એમને પડ્યા રહ્યા. ગામવાળાએ આમ નાક ઉપર આંગળી મૂકી કે શ્વાસ ચાલુ છે કે બંધ છે. ભણનો દીકરો શ્વાસ રોકીને પડ્યો રહ્યો. પંડિતજી કે આને કે કરી છે ને. પંડિતજી કે એક કામ કરો, આની નનામી કે તૈયાર કરો, હું હરિદ્વારથી આવ્યો છું તો કે આની અંતિમ ક્રિયા કરીને જ જવું, નનામી તૈયાર કરો, નનામી ઉપર હુરાવો. એટલે પંડિતજીને એમ કે નનામી ઉપર હુરાવશું તો જાગશે. નનામી તૈયાર કરી ઠાઠડી બાંધીને ઠાઠડી ઉપર હુરાયો, તોય ભણનો દીકરો ઉઠ્યો નહીં. અંતિમ યાત્રા નીકળી, રામ બોલો ભાઈ રામ ને ઠાઠડી ઉપાડીને ગામ હાલ્યો મહાણિયામાં, અને મહાણિયામાં જઈને ઉતાર્યો. તોય ભણનો દીકરાએ આંખ ખોલીને ઊભો થયો નહીં. પંડિતજી કે આની ચિતા ખડકો, લાકડા ભેગા કરીને ચિતા ખડકી, શેઠને ઉપાડીને ચિતા ઉપર હુરાયા. પંડિતજીને એમ કે હવે આંખ ખોલશે, પણ તોય આંખ ખોલી નહીં. અગ્નિ પ્રગટાવીને હવે અગ્નિદાહ દેવાની તૈયારી થતી હતી. ત્યાં તો ભગવાન મૂંઝાણા હો. ભગવાન કે મરાવી દીધા. હું તો કે કસોટી લેવા આવ્યો તો, અને હવે કે ગામવાળા આને કે ફૂંકી મારશે તો કે મને પાપ લાગશે. આ તો કે નિર્દોષ જીવ છે, ખોડિયું ખોઈ બેસશે. હવે કે મારે પછી મારા પાપનું પ્રાયશ્ચિત કરવા ક્યાં જવું? ભગવાન હલવાણા. એટલે પછી ભગવાને શેઠને કાનમાં કીધું કે શેઠ ઊભા થઈ જાઓ, હું ભગવાન છું. પછી શેઠે આંખ ખોલી, પણ શેઠે આંખ ખોલીને તો ભગવાન તો હતા ઓલા પંડિતના રૂપમાં. તે આંખ ખોલી એવા સામે પંડિતજી દેખાણા. શેઠ કે મળાવી દીધા. શેઠે પાછી આંખું બંધ કરી દીધી. ભગવાન કે અરે ગાંડા, હું ભગવાન છું, બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો છું, તારી કસોટી કરવા આવ્યો હતો, તું આંખ ખોલ, તને કે દર્શન દેવા છે મારે. એટલે શેઠ કે આંખ ના ખોલાય, ન કરે કે દસિયાનું નુકસાન થઈ જાય, આંખ ના ખોલાય. તમે કે ભગવાન હો તો કે ભગવાન તો કે વરદાન આપે, તમે મને વરદાન આપો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે તને વરદાન આપું, પણ તું ઊભો તો થાય. કે ના થવાય, ઊભું ના થવાય, પહેલાં મને વરદાન આપો તો જ કે હું આંખ ખોલું. ભગવાન કે સારું, તમ તારે હું વરદાન આપું, પછી તો તું ઊભો થઈશ ને, બોલ શું વરદાન જોવે હે? એટલે પછી શેઠ કે તમે હું હરિદ્વાર આવ્યો તો મારે જે દક્ષિણામાં તમને દસ્યું આપવાનું છે ને, એ મારું દસ્યું જાતું કરો તો હું ઊભો થઉં. ભગવાન કે સારું, તમ તારે તારું દસ્યું માફ કર્યું, પણ ઊભો થા. ત્યાં તો શેઠ હળપ દઈને ઊભા થયા હો, ચિતા ઉપરથી ઉતરીને કે
આ બધું શું છે, આ બધું શું છે, આ ખોટો ખર્ચો આટલો બધો કોને કર્યો, હું તો મને ઉપાડી નાખ અને કોણ લાવ્યો હે કરીને શેઠ તો જતા રહ્યા ઘરે. ભગવાનને ઉપરથી આયા ઈ ધક્કો માથે પડ્યો ને ગામના કરેલો બધો ગામના ને ખર્ચો માથે પડ્યો. અમુક આવા લોભિયા હોય બોલો કાટ લોઢું.